સુરતના વરાછા ઝોન એ વિસ્તારમાં આવેલા કિરણ ચોકમાં સસ્તા અનાજની દુકાનમાં જનતા રેડ કરવામાં આવી હતી। દુકાનધારક દ્વારા ગ્રાહકોને ઓછું અનાજ અપાતું હોવાની ફરિયાદ ઉઠી છે। સુરતના વરાછા ઝોન એ વિસ્તારમાં આવેલા કિરણ ચોકમાં સસ્તા અનાજની દુકાનમાં સરકાર દ્વારા ગરીબ વ્યક્તિઓને અનાજ ફાળવવામાં આવે છે, પરંતુ તેમને નિયમ મુજબનું રાશનની દુકાનના સંચાલકો આપતા નથી તેવી ફરિયાદો સામે આવતી રહે છે। ત્યારે વોર્ડ નંબર 17માં કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયા રાશનની દુકાને ગયા હતા, જ્યાં એક સગર્ભા બહેનનો ફોન આવ્યો હતો કે રાશન પૂરું આપતા નથી અને વારંવાર ધક્કા ખવડાવે છે। તાત્કાલિક અસરથી સાથી કોર્પોરેટર રચનાબેન હિરપરા અને કાર્યકર્તાઓની ટીમ સાથે આ વિસ્તારની દુકાન નંબર 123 પર પહોંચી સ્થળ તપાસ કરી હતી। ત્યાં જણાઈ આવ્યું હતું કે આ રાશન માફિયાઓ ખરેખર લોકોને અનાજ ઓછું આપે છે, વારંવાર ધક્કા ખવડાવે છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષમાં 4-5 વખત આ દુકાન પર રેડ પાડી છે અને વારંવાર ગેરરીતિ કરતા પકડાય છે, છતાં આ રાશન માફિયાઓનો વાળ વાંકો થતો નથી, કેમ કે આ રાશન માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી। કોણ આ રાશન માફિયાઓને છાવરે છે? કોની કૃપાથી આ રાશન માફિયાઓ બિંદાસ લોકોના હકનું અનાજ પચાવી પાડીને આ ધંધો કરે છે તેવા સવાલો ઊભા થયા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।